ભરૂચ તાલુકાના તવરા ગામે રણછોડજી મંદિરના પટાંગણમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બાળકો સાથે જ અન્ય સમાજના લોકોએ પણ ક્ષત્રિય સમાજને સમર્થન કર્યું છે। ત્યારે આજરોજ ક્ષત્રિય સમાજ દ્વારા તવરા ગામના રણછોડજી મંદિરના પટાંગણમાં વિશાળ બેઠક બોલાવી હતી। આ બેઠકમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને બાળકોએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેની માંગણી સાથે એક વિશાળ કાર્યક્રમ યોજ્યો હતો, જે કાર્યક્રમ બાદ ક્ષત્રિય સમાજના લોકો રેલી સ્વરૂપે અને બેનર લઈ તવરા ગામના બસ સ્ટોપ પર પહોંચ્યા હતા, જ્યાં તેઓને અન્ય સમાજના લોકોએ પણ સમર્થન કર્યું હતું। ક્ષત્રિય સમાજ દ્વારા આવનાર દિવસોમાં જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો તેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને તેઓના પરિવારજનો અને સગા સંબંધીઓ સહિત અન્ય સમાજના લોકોને પણ જેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રેરિત કરશે। ત્યારે આજ રોજ તવરા ગામે ગામના અનેક સ્થાનો પર બેનરો લગાવવામાં આવ્યા છે, જે બેનરોમાં આવનાર દિવસોમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો તવરા ગામમાં કોઈ પણ ભાજપનો કાર્યકર્તાએ પ્રવેશ નહીં કરવો જેવા બેનરો ગામના અનેક સ્થળો પર લગાડવામાં આવ્યા છે। મારું નામ રાજ ધરાવા વિશાલસિંહ છે। હું તવરા નિવાસી છું। અમારા ગામમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની અગેન્સ્ટમાં અમે લોકોએ રેલી કાઢી છે। તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાજપના કાર્યકર્તાઓ જે છે અમારા ગામમાં આવીને પ્રચાર કરી શકશે નહીં, અને જો પ્રચાર કરશે તો અમે એમનો વિરોધ કરશું અને અમારા ગામના કોઈ પણ ભાજપના અગેન્સ્ટમાં જ આપશે, આપણે વોટિંગ મતદાન આપશે, ભાજપને કોઈ વોટ આપશે નહીં। કોરોટ ગામનો વતની છું। આજે જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરી છે, જે માતા બહેનોને લાંછન લાગે એવી વાત કરી છે, એને અમારો આદિવાસી સમાજ સખત શબ્દોમાં વખોડે છે। અને રૂપાલા સાહેબને આટલા પીઢ નેતા હોવા છતાં એમને ખબર નથી કે રાજા રજવાડા 565 રજવાડા જ્યાં ત્યાગ કર્યો ત્યારે લોકશાહીની સ્થાપના થઈ છે, અને લોકશાહીની સ્થાપના થઈ ત્યારે એમને બોલવાનો અધિકાર મળ્યો છે। એટલે એમને આ ઇતિહાસ ભૂલવો ના જોઈએ। આ તબક્કે અમારો આદિવાસી સમાજ એમનો સખત વિરોધ કરે છે અને એમની ટિકિટ સદંતર એમની ટિકિટ રદ થવી જોઈએ એવી અમારા આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે।